આણંદ શહેર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે આણંદ ખાતે આવેલ રામકૃષ્ણ સેવા મંડળમાં શ્રદ્ધા અને ભાવભક્તિપૂર્વક તેમના પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. યુવાનોના આઇકોન સમાન સ્વામી વિવેકાનંદજીના વિચારો આજે પણ યુવાનોને પ્રેરણા આપતા દીવાદાંડી સમાન માર્ગદર્શન પૂરું પાડે છે. સનાતન મૂલ્યોને વિશ્વ મંચ ઉપર ઉજાગર કરનાર યુગ પ્રવર્તક સ્વામી વિવેકાનંદજીએ આત્મવિશ્વાસ, સેવા, રાષ્ટ્રભાવના અને આધ્યાત્મિકતા દ્વારા યુવા શક્તિને નવી દિશા આપેલી છે. જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિતોએ સ્વામીજીના જીવન, દર્શન અને સંદેશોને યાદ કરી તેમના વિચારધારાને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો હતો. આ પ્રસંગે સ્વામી વિવેકાનંદજીના વિચારો આજના સમયમાં પણ એટલા જ પ્રાસંગિક હોવાનું જણાવી તેમના માર્ગે ચાલીને સમાજ અને રાષ્ટ્રના ઉત્કર્ષ માટે કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ, સાંસદ મિતેશભાઈ પટેલ, આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, મહામંત્રીઓ જગતભાઈ પટેલ અને સુનિલભાઈ શાહ તેમજ પૂર્વ કાઉન્સિલર ભાવેશભાઈ સોલંકી, ભાજપ શહેર પ્રમુખ હરેકૃષ્ણભાઈ પટેલ, યુવા મોરચા પ્રમુખ પાથિકભાઈ પટેલ સાથે જ યુવા મોરચાના કાર્યકરો સાથે જ મહિલા મોરચો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે સમગ્ર દેશ સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ ઉજવી રહ્યો છે ત્યારે હું સમગ્ર સૌ લોકોને આજે આ સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સમગ્ર દેશ અને દુનિયાને વસુદેવ કુટુંબકમ અને સમગ્ર દેશ અને સમગ્ર દુનિયા એક ભાવ સાથે જોડાયેલી છે એ વાતને ભારતના વિચારો સમગ્ર વિશ્વને આપનાર અને યુવાનોના ખૂબ જેમને માર્ગદર્શન મળ્યું છે અને આજે પણ યુવાનો કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પોતાનું કર્મ કરતા રહો એ ભાવ સમગ્ર વિશ્વના યુવાનોને જેમણે આપ્યો છે વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજે આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર અને સમગ્ર આણંદવાસીઓ તરફથી આજે અહીંયા આગળ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં અમારા સાંસદ શ્રી નીતિશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, અમારા યુવા મોરચાના પ્રમુખ શ્રી પ્રતિકભાઈ અને સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો. 12 જાન્યુઆરી 1863 સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ અને પૂરા ભારત દેશમાં સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ યુવાઓ પણ ઉજવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ઉજવી રહ્યા છે. આજે રામકૃષ્ણ સેવા મંડળ ખાતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને ફૂલ અર્પણ કરવાનો અને એમને નમન કરવાનો એક મોકો મળ્યો છે. ખરેખર જોઈએ તો યુવાઓના પ્રેરણા સ્ત્રોત અને ઉઠો જાગો અને જ્યાં સુધી તમને કામ પૂર્ણ ન થાય સુધી કામ કર્યા કરો એવું સૂત્ર આપનાર અને ભારત દેશના યુવાઓને એક રાષ્ટ્રપ્રેમ આપનાર એવા આજે સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ છે. યુવાઓને એમને પ્રોત્સાહિત કરી યુવાઓને એક નવો જોશ આપી અને પૂરા ભારત દેશના યુવાઓથી રાષ્ટ્રપ્રેમની જો ભાવના જગાડી હોય એવા રાષ્ટ્રપુરુષને આજે નમન કરી એમને જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સૌ દેશના યુવાઓને આપી રહ્યા.